મિત્રો, અહીં પ્રાકૃતિક કૃષિમાં રોગ જીવાતના નિયંત્રણ માટે ઔષધિ બનાવવા માટે અહીં યુનિટ લગાવવામાં આવેલો છે। આ યુનિટમાં વિવિધ પ્રકારના વનસ્પતિના પાન નાખી અને તેમાંથી તૈયાર થયેલો અર્ક છંટકાવમાં લેવામાં આવે છે। શિવરાત્રિના દિવસે પંચદેવ મહાદેવ મંદિરમાંથી આ શિવાલયમાંથી જે પુષ્પ અને બીલીપત્ર તેમજ ધતુરાના આ બીજ ભગવાનને અર્પણ કરેલા હતા તે બધા લાવી અને આ બાયોગેસ્ટરમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેથી ઔષધિ વ્યવસ્થિત બનાવી શકાય। આ યુનિટમાં 50 પ્રકારની વનસ્પતિઓના પાન નાખી અને એમાંથી તૈયાર થયેલા ઔષધિનો ઉપયોગ પ્રાકૃતિક કૃષિમાં કરવામાં આવે છે।